આગળ વાત કરીએ ઇસ્કોન મંદિર સામે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરવામાં આવી છે। નિવૃત્ત આર્મી મેન દીકરી માટે કોર્ટના શરણે પહોંચ્યા છે। દીકરીનું બ્રેન વોશ કરતા હોવાનો પિતા તરફથી આક્ષેપ લગાવાયો છે। દીકરીને મંદિરમાં ગોંધી રખાયાનો પણ પિતાએ આક્ષેપ કર્યો છે। આક્ષેપો ઉપર હવે યુવતીએ એક વિડીયો વાયરલ કરીને જવાબ આપ્યો છે। તેણે કહ્યું છે કે મરજીથી લગ્ન કર્યા છે। માતા પિતાએ જે ફરિયાદ કરી છે તે ખોટી છે તે પ્રકારનો યુવતીએ આક્ષેપ લગાવ્યો છે। જો કે ઇસ્કોન મંદિરના પ્રવક્તા હરીશ ગોવિંદાસીએ પણ હવે આ મામલે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે યુવતીઓને ઇસ્કોન સંપ્રદાયમાં રહેવાની પરવાનગી નથી। યુવતી સાથે ઇસ્કોન મંદિરને કોઈ લેવા દેવા નથી। मतलब मई लास्ट में उन्होंने मुझे बहुत ज़्यादा मारा और पीटा था, जो मैं एक हेल्प के कारण मैं अपनी फ्रेंड के घर चली गई थी और वहाँ से भी वो मुझे कैसे भी करके वापस लेकर आ गए थे। और वापस लाने के बाद घर पे सेम चीज़ स्टार्ट हो गई थी कि तुम्हें मार देंगे, पीट देंगे, ज़बरदस्ती तुम्हारी शादी करा देंगे, तुम्हारे साथ कुछ भी कर सकते हैं हम, बिकॉज हम पेरेंट्स हैं तो हम कुछ भी कर सकते हैं। तो ये सब चीज़ें अगेन स्टार्ट हो गई थी और मुझे लग रहा था कि यहाँ पर तो मतलब मेरी लाइफ खराब हो सकती थी अगर मैं वहाँ रहती। सो इसीलिए मुझे वहाँ से निकलना पड़ा। अपनी सेफ्टी को देखकर मैं वहाँ से निकली हूँ और मैं इस शादी में बहुत खुश हूँ। आक्षेप मूक्या छे जे अलग अलग प्रकारना जे मैं आज एमना सवारे वाँच्या ते आक्षेप तो बधा खोटा ज छे। इस्कोन मंदिરની અંદર આ ઇસ્કોન મંદિર નહીં પણ તમે દુનિયાનું કોઈ બી ઇસ્કોન મંદિર લઈ લો ત્યાં આગળ કોઈ દિવસ કોઈ બી અનમેરિડ છોકરીને રાખવાનો સવાલ જ ઊભો નથી થતો, કારણ કે આ બધા સન્યાસી હોય છે, બ્રહ્મચારી હોય છે। તો એ અમારો નિયમ જ નથી કોઈ અનમેરિડ સ્ત્રી જે છે એ મંદિરમાં સ્ટે કરી શકે। અને પેરેન્ટ્સને કે પોલીસ તરફથી ઇસ્કોન મંદિર દ્વારા જે કંઈ હેલ્પ જોઈતી હશે તો અમે જરૂર હેલ્પ કરીશું તમને, એમાં કોઈ ના નથી। પણ આજે આક્ષેપ મૂકવામાં આવેલા છે કે પૂજારીની સાથે ભાગી ગઈ છે। પૂજારી તમારા બધા અહીંયા છે, એટલે મંદિર ઓપન છે, જેને બી ચેક કરવો એ કરી શકે છે, અમે કોઈને રોક્યા નથી। એમ પોલીસને બી અહીંયા તપાસ કરી શકે। મોટા મોટા પાર્ટીઓમાં દીકરીઓને લઈ જાય ડ્રગ્સ એવી કોઈ કેમિકલ એવું ખવડાવે, એવું નશો કરાવે, દીકરીઓ નાચે છે, એ નચાડે છે। મારી દીકરી પણ અત્યારે મારી દીકરી કોઈ દી જિંદગીમાં કોઈ ડાન્સ વેન્સમાં સમજતી નહીં, પણ અત્યારે મારી દીકરી પણ એવા વિડીયો બનાવે છે, નાચે છે ને એ બધું કરે છે। પાર્ટીઓમાં એના ઉપર બધા પૈસા ફેંકે છે, પાર્ટીઓમાં છોકરીઓને લઈ જાય છે। ને ઇસ્કોનના સુંદર મામન પછી સુરેન્દ્રનગરના મુરલી મનોહર દાસ કરીને પ્રભુ એમનો છોકરો ને એ બધે અમારા ટચમાં હતા। અમને ખબર જ નથી કે અમારા સાથે બધું થાય। ને સુરેન્દ્રનગરવાળા મુરલી મનોહર પ્રભુ કહેતા કે મારા દીકરા જોડે લગ્ન કરાવી દો। મેં ના પાડ્યો કે મારી સમાજમાં બીજી સમાજમાં લગ્ન ના કરી શકો, મારી સમાજમાં કરું તો મને સારું લાગશે। એટલે કે 5 દી 15 દી મહિના પછી મને કીધું કે તમારી દીકરી ઇસ્કોનવાળા જોડે લગ્ન કરાવશો, નહીં તો દીકરી તમારી ભગાડી દઈશ અમે।